કલ્યાણરામ મહારાજ જેના જીવનની અંદર સદગુરુ ખોડીદાસ મહારાજ મળ્યા, જીવન બનાવ્યું, અનેક જીવોને તાર્યા, અને આજે પ્રથમ પુણ્યતિથિ, વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપ સૌના દર્શનનો યોગ અમને પણ મળ્યો છે. અમે ધનભાગી છીએ. જય ગુરુ મહારાજ બધાને. જેવો માળી એવો એનો બગીચો, જેવો માળી એવો એનો બગીચો. જો માળી મહેનતું હોય તો બગીચો ખીલી ઉઠે, અને માળી આળસુ હોય તો બગીચો ખીલેલો કરમાઈ જાય. બરાબર ને? એટલે આજે કલ્યાણ મહારાજે જે એના જીવનની અંદર સત્ય વસ્તુ જાણી અને પરમ પૂજ્ય અજીતરામ મહારાજને અને ઘણા મહાપુરુષો જે આ સતબોધ સત વસ્તુ જાણી અને આજે આ બાગને ખીલવી રહ્યા છે. ધન્યવાદ છે આવા મહાપુરુષોને. સંત ન હોત સંસારમાં તો જલજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરમાં ઠાર ઠામો ઠામ. સંત જો આ જગતમાં ન હોત તો આ જગત આખું ત્રિવિધિ તાપમાં હળગતું હોત. આધિ, વ્યાધિ અને ઉપાધિ, ત્રણ પ્રકારના તાપની અંદર આ જીવ બળતો હોય છે. તો આવા સંતોના ચરણે જાય છે. સંતોના ચરણે જાય એટલે બેને આગળ વાત કરી કે સરિતા આગળ જાય ને ઠંડક આવે, એમ સંતોના ચરણે જાય જે જ્યાં છે, જેને જે પ્રકારે ગુરુ મળ્યા છે એને ઠંડક આવી હોય તો ખરેખર સાચી વાત છે કે ગુરુ આપણને પૂરા મળ્યા છે. એટલે મહાપુરુષો દિશા બતાવે છે. આ જ્ઞાન આદિ અનાદિથી ચાલ્યું આવે છે. આ જ્ઞાન આજકાલનું નથી. કોઈ એમ કહેતા હોય કે આ નિરાત મહારાજનું જ્ઞાન સિવાય બીજું જ્ઞાન નથી, વસ્તુ ભૂલ ભરેલી વાત છે. કારણ કે આદિ અનાદિનું આ જ્ઞાન છે, અને આ જ્ઞાન જેને પ્રગટ નથી થયું એને હજી ફાંફા મારવાના રહે છે. કારણ કે આ ધારામાંથી બીજી ધારામાં જવું પડે, અને બીજી ધારામાંથી આ ધારામાં આવવું પડતું હોય તો કંઈક કચાશ છે ને છે. કાં તો તમે લાઇટનું દોરડું ચાલુ લાઈનમાં નાખ્યું નથી તો પ્રકાશ નથી થયો, અને કાં તો તમે દોરડું લાઈનમાં નાખ્યું છે પણ ગ્લોબ ઉડી ગયેલો છે તો પ્રકાશ નથી થતો. આ નિશ્ચિત વાત છે. પ્રકાશ જેને થઈ ગયો એની બલિહારી છે. કદાચ આ ધારામાંથી કદાચ બીજી ધારામાં જવું પડે તો સમજવાનું કે ગુરુનું જ્ઞાન આપણને જેમ સેમ તેમ અનુભવ થયું નથી, અનુભવમાં આવ્યું નથી. જે જે મહાપુરુષો આગળ થયા છે એક જ બ્રહ્મની વાત કરી છે, એક જ પરમાત્માની વાત કરી છે. મારા જીવનની અંદર મને પ્રિય છે એટલે બોલું છું. એક સહજાનંદ સ્વામી મહારાજના પટ શિષ્ય 500 પરમહંસ હતા, એમાં પટ શિષ્ય નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, આ મહાપુરુષોના જ નામ ગાજી રહ્યા છે. એની વાણીઓ અદ્વૈત જ્ઞાનની વાણીઓ છે. એમાં નિષ્કુળાનંદ સુથાર હતા, અને એકનો એક છોકરો, અને જ્યારે વૈરાગ્ય લાગ્યો ભીતરમાં ત્યારે એને વાણી ફૂટી છે.
બોલે છે. શું બોલે છે? જે સદગુરુ મહારાજ આજે નિરાત મહારાજના મહાપુરુષો જે વસ્તુ આજ આપણને સમજાવે છે એ જ વસ્તુ બોલે છે. मैं हूं आदि अनादि या तो सर्व उपाधि. मैं हूं आदि अनादि या तो सर्व उपाधि. मिलिया सदगुरु મને અનાદિ મીટ ગઈ સર્વ ઉપાધિ. મને ગુરુ મહારાજ મળ્યા એટલે બધી ઉપાધિ મટી ગઈ છે. આપણને મળ્યા હોય તો આપણી ઉપાધિ મટી જવી પડે. હું આદિ અનાદિનો અને ગુરુ મહારાજ પણ આદિ અનાદિના. વાસ્તવમાં બે નહીં, અદ્વૈત. મહાપુરુષના શબ્દ જુઓ, કારણ કે આ શબ્દ જ આપણને પણ સદગુરુ મહારાજે નક્કી કરાવ્યા છે કે તું આદિ અનાદિનો છો. નિરાતને જ્યારે જ્ઞાન થયું, નિરાત મહારાજ બોલ્યા છે, હમ હૈ જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા, નામ રૂપ ગુણ નહીં મારે કબહુન ધરું અવતારા. જે મહાપુરુષ નિરાત મહારાજનો અનુભવ છે એ જ અનુભવ નિષ્કુળાનંદનો છે. અને એ જ્ઞાન જો એમાં ના હોય તો આ વસ્તુ આવે જ નહીં સાહેબ. એક નક્કી વાત છે. બાપુએ કીધું કે જેવું પાણી હોય ને એવું બહાર આવે ને આવે. જેવું ગુરુ એવું એના બૌદ્ધિકમાં એવી બધું આવે કે છે. એવી રીતે આ પણ એમ બોલે છે. પછી હું બોલે છે, નહીં રહ્યા મેં નહીં ગયા, નહીં સુધરા નહીં બિગડા. નહીં રહ્યા મેં નહીં ગયા. હું આવ્યો નથી ને મારે જવાનું નથી. કલ્યાણ મહારાજ આવ્યા નતા ને જવાનું ન એ કાયમની માટે છે ને છે. હાજરા સર્વ વ્યાપક બધામાં કલ્યાણ મહારાજ બિરાજમાન છે ને છે. જે મહાપુરુષ બોલ્યા છે કે નહીં રહ્યા મેં નહીં ગયા, નહીં સુધરા નહીં બિગડા, હમે હમારા કુલ સંભારા મત કરના ઝઘડા. મેં મારું કુલ સંભાળ્યું છે. તો મારું કુળ કોણ છે? સ્વારામ સાહેબ આજ પીપળીમાં થયા બોલ્યા છે, બ્રહ્મના હમ બાળકા ને બ્રહ્મ હમારી જાત. બ્રહ્મના હમ બાળકા, બ્રહ્મ કહેતા પરમાત્મા. ખરેખર મહાપુરુષોની વાત વિચારજો. આ જ જ્ઞાન આપણને થયું છે ને આવું જ્ઞાન જ્યારે થાય તો જ આપણા ભેદ ભ્રાંતિ ને ભય બધું મટી જાય. નકર ભય ઊભો ને ઊભો. કયો ભય છે? તમારાથી બીજો હરી છે એની તમને બીક લાગે છે. એટલે કે છે, બ્રહ્મના હમ બાળકા ને બ્રહ્મ હમારી જાત, બ્રહ્મમય હમ ઓપના ને બ્રહ્મમય સમાય. સાગરમાંથી ઉત્પન્ન થયેલું વાદળું વાસ્તવમાં વર્ષન ક્યાં હમાય જાય? સાગરમાં જ હમાય, બીજે ક્યાંય હમાય નહીં. એમ આ બ્રહ્મમાંથી આ બધા બ્રહ્મના અંશ જ છે. બ્રહ્મમાં જ હમાવાના છે. નક્કી વાત છે. એટલે મહાપુરુષ કે છે કે नहीं रया नहीं गया नहीं सुधरा नहीं बिगड़ा, हमें हमारा कुल संभारा मत करना कोई झगड़ा. मैं हूं आदि अनादि आ तो सर्व उपाधि. પછી મહાપુરુષ કે છે, કોણ કુળ કોણ કુટુંબી કોણ માત ને તાત, કોણ ભાઈ કોણ ભગિની બ્રહ્મ હમારી જાત. જો મહાપુરુષને અનુભવ થયો હોય તો જ આ બોલી શકે. નકર આજે બધાય દાખલા તરીકે મૂર્તિને ભગવાન માની અને અહીંયા લાલન પોષણ કરતા હોય છે, પોતાનું જ્ઞાન કરાવતા નથી. આ મહાપુરુષ બોલે છે કે કોણ કુળ કોણ કુટુંબી. વિચારજો કે આજે આ શરીર પહેલા તમે હતા, કોઈ તમારું સગું વાલું હોતું નથી. આ શરીરમાં છે તો શરીર હારેના સંબંધો છે. શરીરમાં રહેવા વાળાને કોઈ સગું વાલું હોતું નથી. કોણ કુળ કોણ કુટુંબી એને કોઈ જાતનો કહેવાય નહીં. વિચારજો કે ખરેખર પાછળ સિમ્બલો લાગ્યા છે ને એટલે પકડાઈ ગયું છે. પાછળના સિમ્બલો
જે કુળમાં દેહ ઉછરીને મોટો થયો ઈ દેહનો લગવાડ, ઈ કુળનો લગવાડ પકડાઈ ગયો છે. બાકી એમાં રહેવા વાળો કોઈ જાતનો છે નહીં, અજાતિ છે. એટલે મહાપુરુષ કહે છે, કોણ કુળ, કોણ કુટુંબી, કોણ માત અને તાત, કોણ ભાઈ અને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. આ નિષ્કુળાનંદ મહારાજ બોલે છે. જો એ વસ્તુ એને જ્ઞાન થયું છે, આજે આપણને એ જ જ્ઞાન થયું છે, તો 200 વર્ષ પહેલા સહજાનંદ સ્વામી મહારાજ અને નિરાત મહારાજ હારે જ વિચરતા હતા. 200-250 વર્ષ પહેલાના સૈકામાં હારે જ વિચરતા હતા. આજે તકલીફ શું છે કે એને જો મોટું મંડળ થઈ ગયું છે, આપણામાં એકબીજાના છિદ્ર જોવામાં પાછળ રહ્યા છીએ. અદ્વૈત જ્ઞાનની વાત આપણને સદગુરુ મહારાજ કરે છે, પણ છતાં આપણને એક દેખાતું નથી. એક નથી દેખાતું, એના કારણે આવું બને છે. એટલે મહાપુરુષે આગળ કહે છે, पानी में से पुरुष बनाया मल मूत्र की क्यारी, मिलिया राम सरिया काम अब न रहे कोई से यारी. મને મારા ગુરુ મહારાજ મળ્યા છે અને મારા ગુરુ મહારાજ હારે મારા લગ્ન લાગી છે. પોતાના નિજ સ્વરૂપ હારે જેને લગ્ન લાગી છે, હવે બીજી કોઈ મને વાત ગમતી નથી. પણ સદગુરુની વાત નથી ગમતી કોને? કે જેને ગુરુનો બોધ જેમ છે તેમ લાગ્યો નથી. એટલે ગુરુની વાત જેમ છે તેમ આપણને અનુભવમાં આવતી નથી. જે મહાપુરુષોની વાતને વિચારવો. નિરાત મહારાજનું જ્ઞાને, નિરાત મહારાજને જ્ઞાન થયું છે કે હમ સે બ્રહ્મ, બ્રહ્મ સે માયા, માયા સે સબ સંસારા, ઈસ વિદો હમ હૈ સબ મેં. ઈસ વિધિ હું છું, હું બધામાં છું. બધા છે ને એ જ મારું રૂપ છે અને હું બધામાં છું. પણ આપણને નક્કી નથી થતું. એનું કારણ શું છે? મારો ગુરુ ને તારો ગુરુ વસ્તુ ખરેખર ગુરુ તત્વ સર્વવ્યાપક એક જ છે. એટલે જે ઘાટેથી તમને પાણી પીવા મળ્યું છે એ ઘાટની બલિહારી ચોક્કસ છે, પણ એમાં રમેલું રમે એ તત્વ વાસ્તવમાં એક છે, અદ્વૈત છે. પણ આપણને ગુરુનું દર્શન થતું નથી. ખરેખર ગુરુને ભગવાન માને ને તો બહુ થઈ ગયું. ગુરુને ભગવાન નથી માનતા. એનું શું કારણ છે ખબર છે? દ્રષ્ટિ આપણને મળી જ નથી. તુલસીદાસ મહાત્મા પણ બોલે છે, અગુણ સગુણ નહીં કુછ ભેદા, નિર્ગુણ અને સગુણમાં કોઈ ભેદ છે નહીં. સગુણ સાકાર રૂપે સદગુરુ જો જોવા હોય ને તમારે, તો કલ્યાણ મહારાજનો જ્યારે દેહ હાજર હતો ને તે સગુણ સાકાર સ્વરૂપ છે ને આજે નિર્ગુણ નામ સ્વરૂપ છે. આ ગુણ અને સગુણમાં કોઈ ભેદ નથી. અને દ્રષ્ટિ જો ગુરુની મળી તો જ તમને તમારું ખરેખર વ્યાપક બ્રહ્મ દેખા છે. વ્યાપક રૂપ पिछान लियो, मुझे भरम का भांडा फोड़ दियो. ऐसे ही करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. ગુરુ મહારાજ શું કરે છે? ગુરુ મહારાજ દ્રષ્ટિ ફેરવે છે. આપણે ગોળ અને ગળપણની વાત કરીએ તો કોઈને પૂછો કે ગળપણ દેખાય તો કે છે ના. તે લઠ્ઠો બન્યો છે એનો, દડબું બન્યું છે એનો, તો ગળપણનું. વાસ્તવમાં એક બ્રહ્મ સ્વરૂપ છે. વિરાટની અંદર જે મિથ્યા વસ્તુ છે એનો અભાવ નથી, એ રહેતું નથી. અને ખરેખર બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. મિથ્યા કેવી રીતે? કે દેખાય છે પણ સાચું હોતું નથી. જેવી રીતે ઘરાણું દેખાય છે પણ જ્યાં હોનું જોતા ઘરાણું દેખાતું નથી, એવી રીતે જેને બ્રહ્મ દેખાય તો જગત દેખાશે નહીં. અને જો જગત દેખાશે એને બ્રહ્મ ક્યારેય દેખાશે નહીં. આ ગુરુના અનુભવની વાત છે. એ અનુભવ આપણા જીવોમાં પ્રગટ થઈ જાય તો આખું વિરાટ બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વર્તી અખંડ બ્રહ્માકાર.
બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં, આ બ્રહ્મનું જ રૂપ છે એમ મહાપુરુષો કહે છે. પણ હકીકતની અંદર ભાગ ત્યાગ લક્ષણા કરી એટલે આપણે એમ થઈ ગયું કે આવો જ ભગવાન છે. પણ હકીકતમાં સગુણ સાકાર રૂપ જોવા હોય તો મારા સદગુરુ છે. એટલે મહાપુરુષોએ આપણને ખરેખર સત્ય વસ્તુ સમજાવી છે. એ જ સત્ય વસ્તુ આજે નિષ્કુળાનંદ મહારાજને સમજાણી છે. તે પછી છેલ્લી કડીમાં બોલે છે કે આવે ન જાય અખંડ એક આત્મા, આવે ન જાય અખંડ એક આત્મા, સ્થિર અસ્થિર ન થાય, નિષ્કુળાનંદની આનંદની લહેર જે ઉપની ન્યા સમાય. આ લહેર જે ઉત્પન્ન થઈ છે કારણ કે તમારું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. આ આનંદની લહેરો તમારામાંથી જ ઉત્પન્ન થઈ છે ને એમાં જ સમાય, બીજે ક્યાંય હમાય નહીં. જે દરિયાની લહેર દરિયામાંથી જ ઉત્પન્ન થઈને દરિયામાં હમાય, એવી રીતે જ્યાં ઉપરી ત્યાં હમાય. આટલું બોલી મારી વાણી વિરામ કરું. સદગુરુ મહારાજનો જય.